આજના આ ખાસ એનાલિસિસમાં સ્વાગત છે। આજે આપણે એક એવા અત્યંત અસામાન્ય અને ક્રેઝી ઇન્ટરનેટ ટ્રેન્ડ વિશે વાત કરવાના છીએ જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે। નામ છે કોકરોચ જનતા પાર્ટી। આજના સમયમાં વાયરલ પોલિટિકલ કલ્ચરની સામાજિક અસરો કેટલી ઊંડી હોઈ શકે છે તેનું આ એક એકદમ ઉત્તમ અને રમૂજી ઉદાહરણ છે। તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ। જરાક વિચારજો, શું ક્યારે આ કોકરોચ જનતા પાર્ટી વિશે સાંભળવામાં આવ્યું છે? ઇન્ટરનેટની આ વિશાળ અને અતરંગી દુનિયામાં આ એક એવો વિચિત્ર પોલિટિકલ કન્સેપ્ટ છે જેણે અચાનક જ બધાનું ધ્યાન ખેંચી લીધું છે। હવે દેખીતી વાત છે કે આ કોઈ વાસ્તવિક રાજકીય પક્ષ તો છે નહીં, છતાં તેની લોકપ્રિયતા અને લોકો વચ્ચે થતી તેની ચર્ચા કોઈ અસલી ચૂંટણી જેટલી જ ગંભીર છે, અથવા કહી શકાય કે એક મજાકિયા ગંભીરતા સાથે લેવાઈ રહી છે। આ બાબત ખરેખર આપણને એ વિચારવા મજબૂર કરી દે છે કે ડિજિટલ દુનિયામાં કોઈ એક નાનકડો વિચાર કેવી રીતે આગની જેમ ફેલાઈ શકે છે। હવે અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે આ કોઈ રોજબરોજનું સામાન્ય મીમ નથી। જો સામાન્ય મીમ્સનું શું હોય, એ આવે છે, આપણે હસીએ છીએ અને થોડા દિવસમાં એ ગાયબ થઈ જાય છે, રાઈટ? પરંતુ આ કિસ્સો કંઈક અલગ જ છે। આ એક પ્રોપર માળખાગત વાયરલ પોલિટિકલ કન્સેપ્ટ બની ચૂક્યો છે। ઇન્ટરનેટ કલ્ચર કેવી રીતે એક સાવ સાધારણ મજાકને એક વ્યવસ્થિત ટ્રેન્ડિંગ પોલિટિકલ આઈડિયામાં ફેરવી શકે છે તે આ કન્સેપ્ટ બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે। આ કોઈ નાનીસૂની ઘટના નથી। આ દર્શાવે છે કે સોશિયલ મીડિયા પર લોકો કેવી રીતે એક વિચાર સાથે ઇમોશનલી કનેક્ટ થાય છે અને તેને એક મોટી સામાજિક લહેર બનાવી દે છે। તો હવે સવાલ એ થાય કે આ આખો આઈડિયા આવ્યો ક્યાંથી? વેલ, આખી ઘટનાનો પાયો એક બહુ જ લોકપ્રિય વૈજ્ઞાનિક માન્યતા પર રહેલો છે। એવું માનવામાં આવે છે કે જો દુનિયામાં ક્યારે પણ ન્યુક્લિયર એટેક થાય, એટલે કે પરમાણુ હુમલો થાય અને પૃથ્વી પરનું લગભગ તમામ જીવન નાશ પામે, તો પણ સૌથી છેલ્લે બચનાર જીવ જો કોઈ હોય તો તે કોકરોચ એટલે કે વંદો હશે। બસ આ ન્યુક્લિયર સર્વાઈવરની થિયરીએ જ ઇન્ટરનેટ યુઝર્સના દિમાગમાં એક અનોખી કલ્પનાના બીજ વાવ્યા। આ એકદમ લોજિકલ લાગે તેવી શરૂઆત હતી, જેણે આગળ જતા એક બહુ મોટી વાયરલ મજાકને જન્મ આપ્યો। અને આ જ વસ્તુ બહુ સુંદર રીતે દર્શાવે છે કે ઇન્ટરનેટની દુનિયા આ વૈજ્ઞાનિક માન્યતાને કયા લેવલના તાર્કિક નિષ્કર્ષ પર લઈ ગઈ। લોજિક સિમ્પલ હતું। જો ન્યુક્લિયર એટેક પછી પૃથ્વી પર માત્ર ને માત્ર કોકરોચ જ બચવાના હોય તો પછી ભવિષ્યના શાસક કોણ બનશે? ઓબ્વિયસલી કોકરોચ। આ વાહિયાત લાગતા પરંતુ અત્યંત મનોરંજક તર્ક પરથી જ આ વિચાર જન્મ્યો કે ફ્યુચર રૂલર તો કોકરોચ જ બનવાના। ઇન્ટરનેટ કલ્ચરે ખાલી એક સર્વાઇવલ ફેક્ટને પકડ્યું અને તેને ભવિષ્યની સત્તાના શાસક તરીકે પ્રસ્થાપિત કરી દીધું। આ જ તો સોશિયલ મીડિયાની અસલી તાકાત છે, જ્યાં એક નાનકડો વિચાર ગજબનું મહાકાય રૂપ ધારણ કરી લે છે। ચાલો થોડા આગળ વધીએ અને સમજીએ કે આખી આ સિસ્ટમ વિકસિત કેવી રીતે થાય છે। જુઓ, કોઈ પણ વાયરલ ટ્રેન્ડની એક ચોક્કસ મિકેનિઝમ હોય છે। એ રાતોરાત ઊભો નથી થઈ જતો। આમાં પણ એવું જ થયું। સૌથી પહેલાં સામાન્ય યુઝર્સ દ્વારા તેના પર નાના મોટા રમૂજી મીમ્સ બન્યા। ત્યારબાદ લોકોએ થોડો સમય કાઢીને પોતાની ક્રિએટિવિટી વાપરીને એકદમ પ્રોફેશનલ લાગતા રાજકીય પોસ્ટર્સ બનાવ્યા। અને જોતજોતામાં તો શું થયું? સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર કોકરોચ જનતા પાર્ટી ટ્રેન્ડ થવા લાગી। આ સ્ટેપ બાય સ્ટેપ ગ્રોથ દર્શાવે છે કે કેવી રીતે ડિજિટલ દુનિયામાં એક નાનકડો આઈડિયા વાયરલ મશીનરીનો હિસ્સો બનીને આટલું વિશાળ સ્વરૂપ લઈ લે છે। હવે કોઈ પણ મોટી ચળવળ કે રાજકીય પાર્ટીને લોકો સુધી પહોંચાડવા માટે એક દમદાર સ્લોગનની તો જરૂર પડે જ। અને આ વાયરલ પાર્ટીનું સ્લોગન પણ કંઈક આવું જ માસ્ટરપીસ હતું। માનવ નહીં, હવે કોકરોચ રાજ કરશે। જબરદસ્ત, ખરું ને? આ સ્લોગનને એકદમ નિષ્પક્ષ અને અત્યંત ગંભીર રીતે રજૂ કરવામાં આવ્યું, અને એ જ વસ્તુ આખી મજાકને વધુ ધારદાર બનાવે છે। અહીં સમજવા જેવી બહુ અગત્યની બાબત એ છે કે આ કોઈ વાસ્તવિક ધમકી નથી, પરંતુ એબ્સર્ડિટી એટલે કે વાહિયાતપણાની એક અત્યંત શાનદાર રજૂઆત છે। ઇન્ટરનેટ કલ્ચરની આ જ તો ખાસિયત છે। તે એકદમ સિરિયસ હોવાનો ડોળ કરીને દુનિયાની બેસ્ટ રમૂજ પેદા કરી શકે છે। પરંતુ વાયરલ પોલિટિકલ ઇન્ટરનેટ કલ્ચરની સાચી સામાજિક અસર તો હવે જોવા મળે છે। નોંધવા જેવી વાત એ છે કે લોકો માત્ર આ મીમ્સ જોઈને બેસી નહીં રહ્યા। તેમણે કોમેન્ટ સેક્શનમાં જઈને જાતે જ પોતાને અલગ અલગ મિનિસ્ટ્રી એટલે કે મંત્રાલયો સોંપવાનું શરૂ કરી દીધું। કોઈએ કોમેન્ટમાં પોતાની જાતને ડિફેન્સ મિનિસ્ટર જાહેર કરી દીધી, તો વળી કોઈ ફૂડ એન્ડ સપ્લાય મિનિસ્ટર બની ગયું। આ એક્ઝેક્ટલી બતાવે છે કે આજના સમયમાં આપણું ડિજિટલ કલ્ચર કેટલું પાર્ટિસિપેટરી છે। લોકો હવે માત્ર નિષ્ક્રિય દર્શક નથી રહ્યા, તેઓ આવી કાલ્પનિક દુનિયાનો એક સક્રિય અને મહત્વનો ભાગ બની ગયા છે।
આ ખરેખર એક પ્રકારની કલેક્ટિવ ઇમેજિનેશન છે, જ્યાં લાખો લોકો એક સાથે મળીને એક કાલ્પનિક કન્સેપ્ટમાં પ્રાણ પૂરી દે છે. તો આ આખા એનાલિસિસના અંતે મનમાં એક બહુ જ રસપ્રદ અને રમૂજી પ્રશ્ન ચોક્કસ ઊભો થાય. જો ખરેખર ભવિષ્યમાં આ કાલ્પનિક અને અત્યંત વાયરલ રાજકીય માળખામાં ભાગ લેવાનો મોકો મળે તો કઈ મિનિસ્ટ્રી પસંદ કરવામાં આવશે? વિચારો. આ પ્રશ્ન આપણને એ વિચારતા કરી મૂકે છે કે ઇન્ટરનેટ ટ્રેન્ડ્સ માત્ર ટાઈમપાસ કરવા પૂરતા નથી હોતા. તે આપણને એ પણ દર્શાવે છે કે આજના આ ડિજિટલ યુગમાં લોકો કેવી રીતે ઓનલાઈન ભેગા મળીને એક સંપૂર્ણપણે નવી, કાલ્પનિક છતાં અત્યંત સંગઠિત કલ્ચરલ મૂવમેન્ટ ઊભી કરી શકે છે. આજના આ રસપ્રદ એનાલિસિસમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે આ અનોખા વાયરલ કલ્ચર પાછળનું માળખું અને તેની સામાજિક અસર સમજવામાં ખરેખર મજા આવી હશે.